ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ બધાને. કેમ છો? મજામાં રહેશો ને મજામાં રહેશો. ફાઇનલી 7મ વાગે 8મ વાગે 9મ વાગે રક્ષાબંધનની વાગે બધું ઉઈ ગયું. નવામાં બ્લોગ શૂટ કરીશું. બ્લોગ હું ખાઈ લો પેલા. ખાઈ લીધું. આ છે આપણી કાકી, જેને ખીરું કહેવાય. એ આપણા ખેતરમાં છે અત્યારે. ફાઇનલી અત્યારે હોય જ તે. કેટલા ટાઈમથી છે વ્લોગ લાંબા નથી આવતા એટલા માટે કોઈ બતાવ્યું નથી. કાલ મોસમ તો બહુ જ સારું થઈ ગયું છે ને પાણીની એટલી જરૂર હતી ને તે પછી વરસાદ ધીરો ધીરો નાનો નાનો ચાલુ થઈ ગયો સાંજે. તે અમે ચોટીલા ગયા હતા કાલ. એ વ્લોગ જે મેકવાનો વ્લોગ નથી મેક્યો, એક શોર્ટ વિડીયો મેકવાનો. તો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો. પછી શું હતું, ઝીણો ઝીણો વરસાદ ચાલુ થયો તમે ઘરે આવી ગયા તોય પલાળી દીધા. અને કેટલા હેરાન થઈ ગયા, કેટલું પબ્લિક ખબર હાવ આમ વાત જ પૂછોમાં એટલું પબ્લિક. એટલે હા, એ તો કહેવાનું ભૂલી ગયું. ક્યાં જાઉં છું? હું જાઉં છું મેરડી માતાજી મંદિર. અમારા ઘરેથી થોડુંક જ સેટ, થોડુંક મતલબ અડધો કિલોમીટર એટલું સેટું છે. પણ હે ને કાલ ચોટીલા ચામુંડ માતાના મંદિરે હે ને એટલું પબ્લિક હતું ને કે તમે વાત જ પૂછોમાં એટલું પબ્લિક. હું અને યુવરાજની જો આમ ગયા ને કાલે એટલું પબ્લિક હતું ને ઓલા બધા જતા જો મેરડી માતાજી મંદિરે જાય છે. ઓલો તો એટલું અમે હેરાન થયા ને એટલું પબ્લિક તમે વિચાર ના કરીએ હોય એટલું પબ્લિક. તમે આવ્યા હતા કે નહીં પણ જરા કહેજો. અમે 8મની હાથીમાં તો ગયા નહીં ને અમે 8મી ગયા તો આખું માન કરીને તો ઉપર ચડે. અહીંથી થોડું થોડું દેખાજો, જો દેખાય કેટલું પબ્લિક હતું બોલો. અમે આમ જલ્દી ચડ્યા ને પાછા જલ્દી ઉતરી ગયા. આમ હેરાન થઈ ગયા. અને આમ પેલા ને તમને કહેવાનું ભૂલી ગયું. આજે અમે જવાનું મેરડી માતાજી મંદિરે ફરીને એકવાર કહી દઉં. હું આજે દિવસ રવિવાર અને મારી બેનની સુરેન્દ્રનગરથી અહીંયા આવ્યા હતા શ્રીગાના મમ્મીની. એટલે મારી બેન એટલા માટે આજ નતા છઠ્ઠા આવ્યા હતા. અત્યારે જે 9 થઈ ગયું. અત્યારે મેં એમને કાંઈક માનતા હતી ને એટલે જવાનું છે મેરડી માતાજીના મંદિરે. અને હાલો તો ઘડીક પછી મળવી. તો આમાં અડધા પોગવા હશે. હું રાકેશ અને યુવરાજ આપણે ઓલી ધાર જો અહીંથી થોડી થોડી દેખાતી છે. બીજું મંદિર છે મેરડી માતાજીનું મંદિર છે. બધા જણ પણ ગરમી એવો તડકો એવો છે. અને કાલ તો હેરાન થઈ ગયા હતા. ટ્રેન ગયા હતા, બહુ જ હેરાન થઈ ગયા હતા. રાકેશ આગળ જલ્દી ઉતરી ગયા હતા કારણ કે ભીડ હતી. બધા અલગ અલગ નોખા નીચે દુકાન હતી નહીં આવી ગયા હતા. પછી હું રાકેશ નહીં ના હું યુવરાજ ને કેવલ હતા ત્રણે પછી ઉઠ્યા. બહુ હેરાન થઈ ગયા હતા કાલ. કેવલ ના એ તમને કીધું જ નહીં જોયું. હાલો તો મેરડી માતાજી મંદિરે જાય તમને દેખાડું. અને ઓલપાની સાઈડ છે ને એક મોટો ધાર છે મોટી ઊંચી, એની માથે જવાય જઈશું ફોટા વાળે. પછી જોઈ ના પાડે નહીં જાય આવી તો ખરી. પછી ખબર પડશે હાલો મેરડી માતાજી મંદિર જો છેટું નથી એટલે. અને હા તમારો ભાઈ હા ને નહીં 4-5 મહિનાના રવિવાર મેં ભર્યા હા. અને જે તું ભરવાનું છે મેરડી માતાજી. હાલો જાઓ જલ્દી મેરડી માતાજી મંદિરે પોગવાયા છે. ધીરે ધીરે હળો હાલા જાય. અને જો પોગી ગયા મેરડી માતાજીના મંદિરે. ફૂલ ફૂલ. ગરમી એવી છે ને તમે વાત જ પૂછો. એટલી ગરમી હતી કાલે. હેરાન થઈને હેરાન એટલે સારું કે અમારા ભાઈમાં કે દર્શન કરવા મળ્યા કાલે. માનતી તકે હૃદય પાછા મેરડી માતાજીની તમે માનતા હોય તો અંદર એકવાર કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો. ફાઇનલી પોગવાય સાથ ખબર ને જાદુ વિડીયો લાંબો બનાવું કે નહીં. ઓલી ધાર ઉપર દેખાય અહીંયા જાઉં તમે દેવા આખું ચોટીલા અમારા જેવું નીકળતા ડબલ દેખાશે. આ જાય પછી આ હનુમાન દાદા મંદિર બીજું બને છે. આ મેરડી માતાજી મંદિર. હાલો જલ્દી પોગો. જો અત્યારે હવન કરવા હા ને હાળાનું હવન કરવા હળગાર પણ ગરમી એટલી છે ને વાત જ પૂછો. માખ્યું કાંવડા આવે છે, તડકો એવો છે. અને જો 4 કાલ વરસાદ આવ્યો ને તો બંધારે પલળી ગયા એટલે આ બધું પલળી ગયું છે ને. જો હળગાય હવન કરી લે માતાજીનું. એટલે માતા ગરમી છે જો. હાલો જલ્દી હળગાઈ લઈને બહુ તડકો પાણી પીવું છે. પહેલાં હવન કરી લે બીજું બધું પછી કરશું. એટલે જો જેટલા ગયા તેટલા પાછા વળગ્યા છે. ના શું છે જરા કોમેન્ટમાં કહેજો. હું નથી કહેવાનું નહીં કે કહેતા નહીં. લાડુ કરી ગયા છે એટલી ખબર. ઘરે જઈને સાફ કરી સરખો. અને હાલો તો ઘરે પૂગ્યા છીએ. મળી થોડાક પછી ઘડીક પછી કારણ કે વરસાદ નિમને જવાનું ઘરે મળ્યું ઘડીક પછી. અને જો દોસ્તો ઓલું અમે લાવી હતી કેવું લાડુ પણ લાગે નથી. પછી થોડુંક બતાવવાનું લોહી દીધું આખું લાલ આખું લોહી ગઈ ગયું. આપણું આવું જ છે. ખાવું હતા આને દઈ દો થોડુંક. ન થાલ લાગતું થોડુંક ખા. હાલ તું થોડું કઈ કેવું લઈ સારું લઈ નથી સારું હાલ લઈ તને કેવું લઈ. જો દોસ્તો અત્યારે આવી ગયા છીએ ઘરે. સાંજ ટાણું થઈ ગયું. સાંજ ખાવા
પણ ઝીણું ઝીણું વરસાદ ને આનું વાતાવરણ તો તમે પૂછો જ માં, એવું છે એકવાર તમે જોઈ તો લ્યો પછી કહું તમને બધું. જો શું વાતાવરણ છે યાર, આમ તો જ જોવો તમે, આ જો આ વાતાવરણ જોવો પેલા તમે યાર, કેવી મજા આવે આ વાતાવરણ ઝીણું ઝીણું મસ્ત ચાલુ હોય ને નીચે તમને એવું લાગતું વરસાદ ના આવ્યો તમને હરખું દેખાડું છે. જો અમારા ઘર પડકે પહાડી હોય એટલું જઈશું માં તો કોમેડી વિડીયો લોંગ બનાવે જ્યારે આપણું હરખું તને મોનેટાઈઝ થઈ જાય ને પછી લાંબા વિડીયો કોમેડી વિડીયો એક જ સાથે કેટલા લાંબા કલાક 2 કલાકના મોસ્ટ લાંબા વિડીયો બનાવશું તો થોડીક વાર લાગશે. પછી સારો ત્યાં સુધી મોબાઈલે લઈ લઉં, વાર લાગશે પછી કરશું, લાગશે વાર પણ આવશે મજા એવું બધું. હાલો તો હવે મારે એક હોટલે જવું છે, અહીંયા જવાય કે નહીં બાકી વાતાવરણ કેવું લાગ્યું. આની માટે એક મેં વિડીયો અલગથી બનાવીને રાખ્યો હતો, જેમ કે અમે ગયા હતા ને ઓલા જરિયા મહાદેવ ની આ બધે એ બધા વિડીયો મેં બનાવી રાખ્યા હતી. મેં નાની ક્લિપ બનાવી હતી, વિડીયો એડિટિંગ કરે સારો નહોતો બહુ, તો તમને દેખાડ્યું પહેલાં તમે જોઈ લીધું. હવે તમને દેખાડું બીજો એ નાનો એવું અહીંથી આમ દેખાડો, આખો વાતાવરણની વાત કરી લેવી આપણે. અને શોર્ટ વિડીયો નાખો તો નાખો નકર જોઈ લીધું. અને ઓલો જે ડુંગરનો વિડીયો જે નથી મેં કેટલા અત્યારે મેકો છે, બસ એડિટિંગ કરું છું, અડધું થઈ ગયું પછી મેકી દઉં. આને હાલો તો ઘડી પછી મળીને વાતાવરણ કેવું લાગ્યું જરા કોમેન્ટમાં કહેતા જાય.